હેલો, કોણ બોલો ભાઈ? તમે કોણ બોલો? હું જલભાઈ સાગઠિયા બોલું. તમે? હા, શું કામ હતું? હવે આ કરતામાં ઓલી સરસાન કાંઈક એકબીજા ગારું બોલો હા, એટલે એ શું છે મને જણાવો ને મોટા ભાઈ. ઈ ભાઈ રામ ભગવાન વિશે ખરાબ બોલ્યા હતા. તો મેં એને ફોન કર્યો કે કેમ ભાઈ તમે આવું બોલો છો, તો મને એને ગાળું બોલવાનું સ્ટાર્ટ કર્યું. પછી હું તમને ગાળું દઉં તો તમે તો ગાળું બોલવાના જ છો અત્યારે. ના ના ના, તમ તાર મને કાઢ્યું તે કાઢો, મને કઈ અસર ના થવાની ભાઈ નથી. ના, એમ થોડું દે, એમ થોડું કે તમે શું કર્યું મારું હું તમને. એમ પૂછું છું મોટભાઈ, હવે એમ પૂછવાનું મારું કારણ છે. એમ હવે તમે મને ગાળું દો તો મને કઈ ફેર નહીં પડે, બરાબર ના છે. ભાઈ ના. તો કહેવાનો ભાવરત શું છે કે હા, તમે ભલે એને કાઢી, તમે એને કાઢી, એ કઈ વાંધો હા, નથી. પણ હવે હા, મારો એક પ્રશ્ન છે, તમે જરાક મને જવાબ દો. જો તમે જાણકાર હો તો હું ખાલી તમને પ્રશ્ન પૂછું, એને જવાબ દેજો. બોલો બોલો. આ ભરમાદેવ હતા એ 3 મુખવાળા હતા. બરોબર. હવે એમાંથી ને માણસ કેવા મોટામાંથી નીકળે એમ ખાલી પૂછું છું. એ તમને કઈ જાણ છે? ચલો હવે ઈ જાણ નથી. હવે તમે કયા ભગવાનને માનો છો? અરે હું પૂછું એને જવાબ દો ને. તમે પાછા એમ કહો કે નથી તમે પૂછો ખબર ને, તો એક તમે મિનિટ, તમે પૂછો ને, તમારો જવાબ દેવા માટે છે ને. સાંભળવાનું એક રાખો ને મારા મિનિટ, ભાઈ. તમે મારી વાત બરાબર છે. સાંભળો. તમે બોલશો તો નહીં મેળ આવે, હું બોલું તો નહીં મેળ આવે. મેં તમને જાણવા હતો ફોન કર્યો મોટા ભાઈ. કોઈ બાંધવા કે કોઈ વિખવાદ ઉભો કરવા નથી કર્યો. હવે પણ હું તમને ઈ જ કહું છું, તમે જાણવા માટે કર્યો છે તો મારે જાણવું, તમારે જાણવું છે તો મારે જાણવું છે, તો મને જણાવી શકો ને તમે. પણ હું તમે આ બોલ્યા એ વિશે પૂછું છું. હું તો કઈ બોલ્યો નથી તમને ગેરવાજ નહીં કે તમે એકબીજા હા સપોર્ટ નથી કરતો. હા, બરોબર છે. તમે ઈ વિશે નથી પૂછતા, તમે ઈ હે? વિશે નથી પૂછતા, તમે ઈ પૂછો છો કે ઈ ક્યાંથી આવ્યા, બરોબર છે, તમે એમ પૂછો હા છો. હા, તો બરાબર. ઈ જો તો એમ બોલો ઈ વિશે તો હું બોલ્યો જ નતો કઈ. તો તમે પણ કે તમે ઈ વિષય ક્યાંથી આવ્યો આમાં? નથી બોલ્યા હા તો તમે મનુષ્યમાં આવો કે જે ઈ 3 મુખ વાળા ભગવાન છે એમાં જ તમે થયેલા છો એમ પૂછું છું. હા, તો હું તમને ઈ જ કહું છું, મેં તો ની વાત જ નથી કરી. તમે એમ કહો છો કે તમે ન્યા ન જો, મેં તો બ્રહ્માની કે કોઈની વાત જ પણ નથી એમ નહીં, કરી. તમે કહો છો કે અમારા રામને આમ કીધું, ઓને એમ કીધું કે અમારા ભીમને આમ કીધું, તો હા તમે હા આ ગ્રંથો કે બીજા લખ્યા એ કોણ હતા એમ પૂછું છું. તમે પ્રશ્ન હા, પૂછું ભાઈ. હું સાચી વાત છે તમારી કે તમે મને પ્રશ્ન કરો છો. હું તમને એટલું જ કહું હા. છું કે હું તો આ કઈ ભગવાન વિશે કઈ બોલ્યો નથી. તો તમે મને કેમ પૂછો છો? હું ખાલી એટલું જ પૂછું છું. તમે એને જેને પૂછો તો વધારે સારું લાગે ને, એને વધારે ખબર છે. એને ઈ પૂછી ચોપડા લીધું તો ખોલીને. એને મને કીધું કે ભાઈ નાગદાને કે મારા આંબેડકર બાબાનો ફોટો મૂક્યો હતો એટલે હા, અમારે બે મહિના દીનો વિખવાદ હતો. તો આ ભાઈ કે મને આવીને આવડી રીતે કે ગારું કાઢે એટલે મેં એને ગારું બરોબર કાઢ્યું. અને એ બરોબર ભાઈ છે, ને મેં બરોબર. પૂછ્યું તો એને કોઈ જવાબ દેતા આવડતું નથી. તમારું એમાં હા, બોલે બરોબર એ છે, કાંઈ. બરોબર છે. હવે એમાં એવું હવે છે કે એટલે આ એક જ તમે મિનિટ. સાંભળો, પેલા સાંભળી રાખો મોટા ભાઈ. તમે બોલશો હું ના નથી પાડતો, પણ મેં તમને સવાલ પૂછવા તો ફોન કર્યો છે. આપણે કોઈ વિખવાદ કરવા નથી કર્યો મોટા ભાઈ. ના ના ના, એવું કઈ નથી. જ્યાં સુધી તમે પ્રેમથી વાત કરો છો તો મારો પ્રેમથી જ જવાબ આવશે ભાઈ. પણ તો તમે સાંભળો નહીં મોટભાઈ. હા, એટલે બોલો. આ વસ્તુ છે. હાલો, રામ એની જગ્યાએ વહી ગયા, બરાબર. આ હમ. બંધારણનો ઘડવૈયો એની રીતે વહી ગયો, બરાબર છે. તો હા, હવે આ તમે ઉછેરી એકબીજા કરવા શું માંગો છો એમ પૂછવા માંગુ મોટા ભાઈ. હું કરવા એટલું જ માંગુ છું કે અમારો સનાતન ધર્મ જે કે બ્રાહ્મણ લોકોએ એને કઈ કીધું નહોતું, તો એ બ્રાહ્મણોનું અને ક્ષત્રિયોનું શું કામ બોલ્યો? બસ બરાબર. હું એટલું જ કહું છું, બ્રાહ્મણોનું. એક સાંભળો, એ એક બોલ્યો હા લીલ્યો. હવે હા. તમે એમ પાછા શબ્દ વાપરો છો કે તારા હોય એટલે ઠેઠ ની લઈ ગયા. આવા તમે હવે શબ્દ બોલો. સાચી એક મિનિટ, એક મિનિટ. હવે સાંભળો, તમે સાંભળો, પેલા તમે મારી સાંભળી વાત રાખો. સાંભળો, એક જ હું તો મિનિટ મારી નથી વાત સાંભળી બોલ્યો લ્યો. હવે ઈ ને. બાબતે સાંભળો ઈ મોટા ભાઈ. બાબતે મારી વાત સાંભળી લ્યો. ઈ બાબતે મારી વાત સાંભળી લ્યો હા, કે બોલો બોલો બોલો. તમે મને ઈ 6 થી 7 વખત ઈ ભામઢો કરે છે મને. હું એને કહું છું કે બરાબર. ભાઈ તું અમારી નાત બગાડમાં, અમારી નાત બગાડમાં, તું બધાને નાત બગાડતા આવડું. તમારી પાસે શું એક આ એસ્ટ્રોસિટી, એનું કામ જ આ છે કે એસ્ટ્રોસિટી કોક આવું શબ્દ બોલે ને એટલે એસ્ટ્રોસિટીમાં આપણે આને નાખી દઈ. એટલે તમે અમારી નાત બગાડો, તમે અમારી નાત ઉપર જાઓ એનો વાંધો નહીં, પણ અમે જાય એટલે તમને તકલીફ. અમે તો ગયા જ નથી. મેં એને નાત પાડી હતી કે ભાઈ તું આ વસ્તુ ન બોલ, નાઈટ ઉપર તું ન જા, તું નાઈટ ઉપર ન જા. તમારી નાઈટ ઈ નાઈટ, અમારી નાઈટ ઈ નાઈટ નહીં. એમ આનો મતલબ એવો થયો. પણ સાચી વાત તમે છે મારી? એને મોટા ભાઈ આ તમે મારી વાત સાંભળો સાચી છે? પેલા. હવે તમે બોલ્યા મેં સાંભળી લીધું. હા બોલો હવે હું બોલું સાંભળો કે ન સાંભળો યાર મોટા ભાઈ. બોલો બોલો. હવે એને એકે કીધું, મેં તો નથી કીધું કે બીજા કોઈ કીધું શું? કે તમે આ વખતે એમાં તેવા એવા બીજા તમને કોઈ કીધું?
બરોબર હું છે. તો તમને હા, તો નામથી તો બોલાવું મેં ને ક્યાં મોટા તમને ભાઈ. કીધું? એક જ સાચી વાત છે. તો મેં ક્યાં તમને કીધું છે? પણ તમે એની કીધું એની મોઢે તો તમે કીધું ને કે તારા ટેટા થાય ઈ કરી લે, ઈ 7 વાર તો બોલ્યો ફલાણી વાર સાચી વાત છે. બોલ્યો. બરોબર છે, બરોબર છે. તો મેં ઈ એક કદાચ મિનિટ, ને એક પચાસ મિનિટ, વાર એક મિનિટ, બોલ્યો. એક મિનિટ, આપણે એક મિનિટ, મોટા એક મિનિટ, એક મિનિટ. એમ મારી વાત નહીં, સાંભળી લ્યો. સાંભળો તમે, ઈ મેં 50 વાર સાંભળ્યું તમારું. બોલ્યો. હાલે, હવે એમાં મારું નથી સાંભળો. કહેતો. મેં અમે સાંભળ્યું તો કોઈ તમારું. નથી બોલ્યો ને બીજા. હવે તમે હે? મારું સાંભળો. તો હવે ઈ ભામઠા ભામઠા જે કહેતો હતો ઈ મારી આખી નાઈટ ઉપર નો જાય. લે તો કે નાઈટ ઉપર જાય તો તમે જે એકાબીજા બોલો છો ને આવા કરો છો તો તમે કરવા શું માંગો એમ પૂછું છું મોટા ભાઈ. હું કરવા એટલું જ માંગુ છું કે એને બ્રાહ્મણોને ને ક્ષત્રિયોને વચમાં શું કામ દીધા? અરે પણ તો એને લીધા તો તમે બે થી કરવા હું માંગુ એમ પૂછું છું. એકને નથી કેતો, બે ને કહું છું. હવે આમાં એવું છે કે હું તો કાંઈ કરવા માંગતો નહોતો, મારે કાંઈ કરવાનું જ નહોતું, પણ હા આ અત્યાર સુધી મને કાંઈ ખબર જ નહોતી. મેં તો 2 દિવસ પહેલા એનો વિડીયો જોયો કે ઈ રામ ભગવાનને આવું કહે છે, અને એને જે મારો અત્યારે ઓડિયો ચડાવ્યો છે ને, હમણાં હું જાઉં છું, મારું એને જે નામ લખેલું છે ને મેહુલ હા, મહેતા, હા. ઈ નામ ન લખી શકે, એટલે હમણાં ઈ બધું એનું કરાવું છું. નામ ઈ કોઈ દિવસ વાપરી ન શકે. અરે મેં એનું ઈ ક્યાંય નામ તમે વાપર્યું જે નહોતું. કરો મોટા ભાઈ, ઈ તમે જે કરો હા. નથી ના કેતો હું, કારણ કે બંધારણમાં જો એટલે તમે કરી શકો એને અમને કોઈ નથી બોલી. પણ આ બરોબર તમે છે. એકાબીજા બે થઈને આવું શું કરવા માંગો છો એમ ઈ મારો પ્રશ્ન છે. તમે એ ઈ તો ભાઈ, સમજતા હું નથી. આમાં એવું છે કે હું કાંઈ કરવા માંગતો નથી. ઈ ખાલી અમારા તો સનાતન તમે ધર્મને, તમે હજી નથી તો કરવા બજરંગ દળ માંગતા. વાળાને કીધું નથી. હજી તો સાંભળો. હું એક જ મિનિટ, હવે હું તમને એક વસ્તુ કહી દઉં. તમે મને એટલા માટે ફોન કર્યો છે કે તમે મારા ઉપર એસ્ટ્રોસિટી કરશો, તો તમે મારા ઉપર એસ્ટ્રોસિટી કરી શકો છો, કાંઈ વાંધો નથી, તો કરી લેજો. તો મને હવે છે હું મોટા ભાઈ આ કરવી વસ્તુ છે પડે. ને, મને આ વસ્તુ એક જ મિનિટ, આ વસ્તુ છે ને, હું જયારે અંદર જઈશ ને, જયારે મને હા. પોલીસ વાળા લઈ જશે ને, ત્યારે મારો આખો સનાતન ધર્મ આવશે બહાર. ત્યારે એને ખબર પડશે કે સનાતન ધર્મ શું છે. એ મોટા ભાઈ આ તમે શું કામ યાર રોગો હરગાવો છો? ત્યારે તમને એને ખબર મોઢાની પડશે કે ખબર નથી સનાતન મારા ધર્મ ભાઈ શું છે. એમ નહીં, તમે આ એકાબીજા બોલીને હું આપણે ભારતમાં લોકશાહીની બદલે ખતમ કરવા માંગો છો. તમે પાછા કયો સનાતન, તો અમે શેમાં આવી? હાલો કયો હવે તમે. તો તમારી ઈ જ રીતે હું બોલો. તમને કહું છું. એમ નહીં, તમે એમ નહીં, હું ઈ જ કહું અમારે છું. એમ નહીં, મારું અમારે કહેવાનું, સનાતનમાં રહેવું, રામમાં તમારું નામ રહેવું, શું છે? જ્યોતિષમાં રહેવું, શેમાં રહેવું, તમારું તમે ન્યાય અપાવો અમને. તમારું નામ શું છે? મારું નામ ગેલાભાઈ રૂડાભાઈ સાકઠિયા. મારે કાંઈ જો તમારે વિરોધ નથી, પણ તમે આવું કરી કે બે કરવા શું માંગો છો એમ હું પૂછવા હું કાંઈ માંગુ કરવા છું. નથી. ઈ રામ ભગવાનનું બોલવાનું બંધ કરી દે. હું એટલું કરવા માંગુ છું. છે ને? પણ તમે બે અમારું આવા એકબીજા ઓલો આમ કરે અમારે તો આમાં સાંભળવું ને વિને કારણે. પણ તો હવે તમે મારી વાત સાંભળો. તમે છે ને મોટી બોલો, ઉંમરના બોલો, બોલો. લાગો છો. એક મિનિટ, તમે મોટી ઉંમરના લાગો છો, તો તમે એને સમજાવી શકો છો કે ભાઈ આમાં આપણી નાતનું નામ એને ખરાબ અમે થાય છે. કહેતા હોય, સાંભળો, એને અમે આમાં- કહેવા જાય છે તો કે આપણે વિખવાદ ક્યાં તો કે આપણે ફોટો લગાડ્યો ને એમાં આપણે વિરોધ થયો. બીજું ક્યાં છે આમાં? હા, હવે બરોબર છે. હવે એનો જવાબ દઉં. ફોટો એક જ મિનિટ, એનો જવાબ દઉં હું તમને. વ્યક્તિ જે કહું ને તો એ બંધારણ જોગવાઈ માંગે છે. વ્યક્તિ હું તમને કદાચ ને કહું ને તોય બી. હવે હું તમને એક વસ્તુ કહું કે તમે કહો છો કે ફોટો લગાડ્યો એટલે વિવાદ થયો. હું તમને એમ કહું છું કે તમે ફોટો લગાવો. હવે અત્યારે માની લ્યો કે આપણે એવું કહેવાય નહીં, હવે પર્ટિક્યુલર ગમે તે વ્યક્તિને લઈ લ્યો. હવે હું ગમે એની મા બેનનો ખરાબ ફોટો લગાડું તો ઈ મારા ઉપર મને બધુંય કરી શકે. મને કદાચ ઈ મારો ઈ ગળું કાપી શકે, પણ ઈ મારા ધર્મ ઉપર ને મારા ભગવાન ઉપર ઈ ન કહી શકે. ઈ જેની બેન હોય ને એ વ્યક્તિ મને ન કહી શકે. સમજો છો તમે? હાલો તમે સમજી ગયા. હાલો હું કહું છું ઈ બેન હાની ગારું કાઢે છે, તમે બેન હાની ગારું કાઢો છો, ઈ માં હાની ગારું કાઢે, તમે કાઢો છો. એટલે આ તમે મા બાપ ને પૂછીને કરો છો બે ને? કહું એકને નથી કેતો મોટા ભાઈ. જો હવે આમાં પૂછવાનું તો ન હોય. આ ધર્મ ઉપર વાત જાય ને એટલે હવે પૂછવાનું હોય કે જેને ખબર પડવાની હોય. ધર્મ નો સાઈડમાં મૂકો, ધર્મ ને ખોટું વેચમાં ન લેવો. હું તો તમને આમાં કહું ને જવાબ છે દેતા શું? આવડતો આ થયો એ એમ નહીં. એટલે હવે આ મા બેન નો કસૂર શું એમ બે ને કહું, એકને નથી કેતો મોટા ભાઈ. હા બરોબર છે, સાચી વાત છે તમારી કે તમે બેયને કહો છો. ઈ બોલ્યો ને એટલે હું બોલ્યો. આ તમારી વાતનો જવાબ. હાલો બીજું કયો. એટલે એમ નહીં, આ મા બાપ ને સંસ્કાર ને બેન ને લાસન કેટલું લાગે. હવે તમારી વાત સાંભળો. હવે એક જ મિનિટ મારી વાત સાંભળો. તમારી બેન ને કે એટલે તમારે બેન ને વિખવાદ છે એ હું સમજી ગયો. હાલો ના નથી કેતો. હા બરોબર છે. પણ હા એમાં ઈ બે સપોર્ટ દેજો. વાલ્મીક લૂંટારો હતો એમાં ઋષિ બની ગયો. બરાબર છે? ઈ તો બરોબર. તમને ખબર છે ને ભાઈ? હા બરોબર છે. હા હે એને કરને પૂછ્યું કે ભાઈ આ તો લૂંટીને અમે ખરવાવે છે. બરાબર છે? તો કે હા. તમે કરને પૂછ્યું કે ભાગીદાર છો તો કરને પેઢી ના કે ભાઈ તું આ કર્મ કરે છે તું ભોગવે, અમે એમાં નથી. હા બરોબર એવા છે. તો કોઈ નથી ને ભાઈ.
ના હું મારું કહેવાનું જોવો તમે મને મારે ફોન કર્યો કહેવાનું છે નહીં, થોડુંક તમે છે ને સાંભળવું નાખો વડીલ. તો આપણે તમે બોલો છો તો તમારે સાંભળવું થોડુંક રખાય ને. તમે મને ફોન કર્યો છે એટલે તમારે થોડુંક મેં તમને સાંભળવાનું રખાય જાણવા ને. હાટુ- જો ભાઈ મેં તમને જાણવા હાટું કર્યું છે કે આવું મા બાપને લાસણ લાગે એવું ન કરાય. હવે ઈ કદાચ ને એક કૂતરું ભણી જાય એટલે હું આપણે કૂતરાને બટકા ભરી તો ઈ કૂતરું ઈ તો કહેવાય. ગાંડા જેવો લાગ્યો, એનામાં મગજ જ નથી. હાઈટ ચાલી તમે ઈ એમને અટાણે ઈ મગજ ઉઠી વગરનો પાછી હે. પછી હાલો બોલ્યા પણ તમે પાછા હાથે ભેળવીને હું તમે બે કરવા શું માંગો આ ભારતની માલિકો? ઈ તમે એને પૂછી લ્યો. ઈ જ્યાં સુધી ગાળ બોલશે ત્યાં સુધી હું બોલીશ. બેયને પૂછ્યું છું, બેયને હા તો પૂછ્યું. હા તો મારો જવાબ ઈ જ છે કે ઈ જ્યાં સુધી બોલશે ત્યાં સુધી હું બોલીશ. સાંભળો, તમારો બાળક શું કહેવા માંગે એ મને જરાક જણાવશો મોટા ભાઈ? ઈ જ્યાં સુધી બોલશે ત્યાં સુધી હું બોલીશ. આ મારો જવાબ. હા બરાબર છે. એટલે આ તમારી વાતનો જવાબ. તમે ખાલી બોલશો કે આ મા બેન ની ગાળું કાઢશે એમ ખાલી પૂછું છે વડીલ. ઈ મને કાઢશે તો હું કાઢીશ. તમે રેકોર્ડિંગમાં સાંભળી શકો છો કે પેલા એને કાઢી છે, મહેનત કાઢી. અરે ઈ બરાબર છે, એને હું કહી દે કે ભાઈ મા બેન નહીં તમારે બે ને બહુ હેત હોય તો એકબીજા ખપી જાવ એટલે વાયલા તો જલસા કરો. બસ હા બસ બરોબર છે. સમજ્યા? તમે બે એકબીજા ખપી જાવ એટલે વાયલા તો બીજા શાંતિ રોટલો ખાવા કે ધંધે જઈ હા, બરાબર છે. હું જો બરોબર ભાઈ છે. એ કોઈ મારો હેતુ નથી ને તમે કોઈ મારા દુશ્મન નથી. એ ભલે ભલે કાંઈ વાત. શું નામ કીધું તમે? હું નામ ભૂલી ગયો. મારું કોલાવડ શીતલા જામનગર જિલ્લો. મારે ક્યાંય મર્ડર નથી સાગઠિયા કરવા, ભાઈ. મારે ક્યાંય કોઈની ઓલી નથી કરવી, પણ માણસા રીતે મેં તમને ફોન કર્યો છે કે ભાઈ આવું ભારતમાં ઉલ્લંઘન કરાય નહીં. પણ સાચી વાત છે. એટલે તમે લોકો મને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે હા. લોકો અમારા ધર્મની વિરુદ્ધ અમારા ભગવાનને ગમે એ કહી શકો, અમારી નાતુને ગમે એ કહી શકો. એ ધર્મને તમે આ વચમાં લાવી અને હા. આવા જો કહેવા માંગવા હોવ તો તમે હારા માણા અમે તો એ કહેવા માંગી છીએ. બોલો હવે તો તમને અમારી જે યોગ્ય હાલો લાગે બોલો. ચલો હવે ધર્મને મૂકી દો સાઈડમાં. તમે અમારી નાઈટને વચ્ચે લઈ આવો. છ હા. વખત અમે મેં એને ફોનમાં ના પાડી કે તું આ વસ્તુ ન બોલતો, તું આ વસ્તુ ન બોલતો, તું આ વસ્તુ ન બોલતો. તો એનામાં એનું કારણ જ ઈ છે. એને શું છે અત્યાર સુધી ઈ જ બધું કરવું છે કે હું એસ્ટ્રોસિટી આ લોકો બોલે ને એટલે હું એસ્ટ્રોસિટી કરી નાખું. એનું છે જ ઈ અત્યારે. તો ભલે મારી ઉપર કરે એસ્ટ્રોસિટી એટલે મારો સનાતન ધર્મ એ બહાર આવશે કે ભાઈ આ છોકરા ઉપર એસ્ટ્રોસિટી ક્યારે થઈ છે કે જ્યારે અમારો સનાતન ધર્મની લાગણી દુબાણી છે ત્યારે થઈ છે. બરાબર. હવે સનાતન ધર્મ કોને બનાવ્યો? ઈ તમે વાંચી લેજો. તમારે જે તમારે જે હોય એને વધારે ખબર છે, એને વધારે ખબર છે તો એને પૂછી લેજો. સનાતન ધર્મ વાયસો હોય ને આવું હોય ને બરાબર બંધાણ એને વાયસું હોય તો આ એકાબીજા તમે જ્યાં ખાંડણીમાં નાખીને ખાંડો છો ને એ ખંડાય નહીં. બીજો મારી ભાષામાં ગુજરાતીમાં બોલું હું. તમારી વાત સાચી છે પણ તમે એ ભાઈને થોડુંક કહેજો કે આ વસ્તુ કરવાનું બંધ કરે. આમાં હજી તો કરણી સેના અને બજરંગ દળ વાળાને આમાં ઇન્વોલ્વ કરવાના છે આપણે. પછી આપણે જોશું કે શું થાય છે. એટલે હું હજી તો કેમ કે અત્યાર સુધી જે લોકો પાસે હતું ને આ મામલો ઈ લોકો કરણી સેનામાં અને વાં સુધી નહોતા પહોંચ્યા પણ હું પહોંચીશ ત્યાં સુધી. અરે ભલે પોતો એને અમને વાંધો નથી પણ હું તો હા. જ કહું છું ઈ બોલે એ અમારે સાંભળવું ને તમે બોલો સાંભળવું. એટલે અમે તો હા, બરોબર. એમાં આવી છે ઈ જો ને તમારી જીભે બોલો. હે એ ઈ ભાઈ બોલે એ મારે રેકોર્ડિંગમાં સાંભળવું, તમે બોલો એ સાંભળવું તો અમે આવી છે એમાં. હા બરોબર છે. હવે તમે એમ કહેલો કે તમે તો એક કામ કરો. મને કાલથી અત્યાર સુધીમાં 50 ફોન આવ્યા અમારા બ્રાહ્મણના. ઈ લોકો શેમાં આવે ઈ કયો છે? ઈ માણસમાં આવે. તો તમે માણસમાં આવો. હા એટલે હું એમ કહું છું કે તો તમે આ જાતિ વિવાદ છે ને ઉપાડો. ઈ પેલા ભામઠો બોલ્યો ત્યારે જાતિ વિવાદ તમને ન લાગ્યો? હું એક જ વાર બોલ્યો, ઇનડાયરેક્ટલી બોલ્યો હું. એમ તો નહીં, તમને ઈ વિવાદ બોલ્યો, લાગ્યો? પછી તમે બોલ્યા. હવે ના આ ના ના તમે ઈ જગતને- એક વાર એમ નથી નહીં. બોલ્યો. ઈ એક વાર નથી બોલ્યો. ઈ 6 વાર બોલ્યો અને મેં એને અરે ના હું પાડવા કહું છતાં છું, ઈ બોલ્યો. મોટા ભાઈ 50 વાર બોલ્યો છે. હું માન્ય રાખવાનો તમારી વાતને ના નથી હા કહેતો. એમ હા એમ બરાબર છે. 50 વાર બોલ્યો છે. પણ હવે હા. તમે એકબીજા બે બોલી અને હા. આવા દર્શન કરી અને તમે પાસે એમ કહો છો કે ભાઈ હું જજનો જમાઈ હા. છું. હા આવું તમે રેકોર્ડિંગમાં બોલો. મેં તો તમને હા મોટા બરોબર છે. ભાઈ હા બરોબર છે. હા બરોબર છે. તો હા મને કે હું બરાબર પોલીસ છે. સ્ટેશનમાં બેઠો છું એટલે જાણે એમ કે આપણે એનાથી બી જવાના હોય. એટલે તમે બે આ ક્યાં છો એકબીજા ભેરા થઈને રોકીએ બેસી જાવ એટલે હું વાહિલા સુખી રહી. હા ઈ વાત એ સાચી છે પણ ઈ અને કે હું ભેગો કદાચ નથી થતો બોલતો ભાઈ. ખોટું, એમને ખોટું બોલતો તો તમે કોકને કહેજો કે ભાઈ આ ભાઈ આવી રીતે બોલતા હતા. આ ઈ ભેગો તમારા નથી બેને થતો કે? અમારે
હે હજી તો તમારા ઓલા કોઈ આગેવાન છે ને વસંત ચાવડા, એની હારે હું કોન્ટેક્ટ કરવાનો છું કે ભાઈ આ વસ્તુ યોગ્ય છે. પણ અમે તો કહીએ ભાઈ અમે 500 રૂપિયા ગાડી લ્યા તો હવે અમે હું બાઈ સડાઈ કરી લેવાના છે કે આ વસ્તુ યોગ્ય છે. હું એને હજી ફોન કરવાનો છું. તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો? મેં તો તમને સમજી લો મિત્ર તરીકે ફોન કર્યો છે. કોઈ આપણે તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો? છે ને તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો? નંબર તમે એકબીજા કહાની કરતો હોય તો એકબીજા નંબર ન હોય. ક્યાંથી આવ્યો ખાલી એટલું જ પૂછું છું ભાઈ. હે તમારી પાસે મારો નંબર? તમે કહો છો કે ભાઈ મને ખબર પડી. હવે તમને જેને પૂછ્યું ને જવાબ નથી દેતો તો માન તમને હું બીજું કેવું ભાઈ તરીકે વાત કરું, મિત્ર તરીકે વાત કરું. બધી વાત સાચી છે. તમારી પાસે નંબર ક્યાંથી આવ્યો સાહેબ? હું એટલું જ પૂછું છું. હું ક્યાં તમને કઈ બીજું પૂછું છું? મેં તમને તુકારો નથી દીધો હજી સુધી. પણ મેં તમને કીધું તમારે ગાડું કાઢવું તે કાઢો મોટ ભાઈ. તમે શું નો કઢાય ને શું કામે? હું જો ભાઈ હું ઓલા જેવો નથી કે હું બીજાની જાતને બદનામ કરું. હું એના જેવો નથી. સમજાણું તમને? હું ઈ તો ગાંડો છે. ઈ 60 ચાલી છે. ઈ સાયકો છે. હું સાયકો નથી. મને બધી ખબર પડે છે. અને ઈ જે પુસ્તક ખોલીને બેઠો છે ને એને ગ્રંથ નો કહેવાય. અરે ઈ જે કહેવાય તે આપણે એનું નથી કઈ જવાનું. હું તો એ જ કઉ છું ભાઈ જે મારા ધર્મ પાળતો હોય એનો અધિકાર છે. હા બરોબર છે. હવે ઈ કે હું એ કઈ ધર્મ પાળતો જ નથી કે હું તો નાસ્તિક છું. હવે તું નાસ્તિક છો એનો મતલબ એવું કે તારે મારી વાત સાંભળો પેલા. તું નાસ્તિક છો એનો મતલબ એમ કે જે લોકો ધર્મ માનતા હોય એને તારે બગાડવાના, એનો મતલબ એવું થયો? પણ હવે નથી માનતો તો આપડી સત્સંગ ન કરે. હું તમને ઈ જ કહું છું. જો તમે માન નથી સાંભળતો તો માર તમને ઘડી ઘડી ફોન નથી કરાતો. તમારી નાસ્તિક છો તમને તમારો અવાજ કપાય છે બધી. તમને કહું છું. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું તમને? તમારો અવાજ જરા કપાય છે એમ કહું. સમજાણું તમને? પણ તમારો અવાજ કપાય છે એમ કહું મોટા ભાઈ. એ તમારો અવાજ કપલી નથી આવતો એમ કહું. અવાજ ગુડગુડ થાય મોટા ભાઈ. ભાઈ આ ભાઈ ને કયો હાથે રહીને આ બધા દરબારોની હળી ગઈ, બ્રાહ્મણોની હળી ગઈ, બધા નાયક ઉપર બગાડે છે. એટલે શું છે કે ન્યાય જઈને પોલીસ કેસ કરી હતી. એને કેસ જ કરવો છે અને એને નથી કરવો. એને તમારા જેવાને ભેળાવી દેવા છે. તમારા જેવા નાયકના આગેવાન હોય ને એને ભેળાવી દેવા છે. એનું કાકા આ મોટું એટલે આ ટૂંકમાં રેકોર્ડિંગ નાખીને તમારા જેવા જે નાતના આગેવાન હોય ને જે નાયકનું બધું કરતા હરતા હોય ને એ લોકોને ભેળાવી દેવા છે. સમજાણું? કે ઈ છૂટી જાય ને આપણે બે બાજી લઈ. હું ને તમારી નાઈટ બાજવા પડી. સમજાણું? એનો ઈરાદો આ છે. એને એમ છે કે આ કોઈ સમજતા નથી. પણ ભાઈ તું ભણેલા ગણેલા માણા પાસે આવ્યો છો બધું સમજી. એટલે એનો ઈરાદો અને તમે લોકો આ સમજો ને તો વધારે સારું છે. કે એનું શું છે ખબર છે તમને? કે ચાય ને હાથે રહીને બીજા બધાને પીન કરે છે. કે કોઈ એના જાતિ ઉપર બોલે ને એટલે તમારા જેવાને આગળ કરી દે કે ભાઈ તમે આના ઉપર કઈક કરો. એટલે તમારે એટલે શું છે કે ઈવડો એ વચ્ચેથી નીકળી જાય અને હું અને તમારો સમાજ વચ્ચે આવી જાય. જો કે મારે કોઈ સમાજ હારે વિરોધ જ નથી કઈ. તમારી વાત માની રાખું મોટા ભાઈ. હાલો મેં તમારી વાત માની રાખી નથી કેતા. પણ મારું એટલું કહેવાનું તમે સમજતા હોવ તો મારા શબ્દો સાંભળો. હવે એમ નહીં, તમે મારી વાત સમજી ગયા હું શું બોલ્યો એ સમજ્યા તમે? અમુક તમારા અવાજ કવરેજમાં નહોતા. હવે તમારા અવાજ એક જ મિનિટ જો હું તમને સમજાવું. જો એનો ઈરાદો શું છે તમને ખબર છે? કે મેં અત્યારે તમને એમ કીધું કે ભાઈ સાગઠિયા ભાઈ તમે આ વસ્તુ ન કરતા, નકર હું આ વસ્તુ કરી. એટલે તમને ખબર છે કે હું ઈ વસ્તુથી ચીડું છું. એટલે ઈ વસ્તુ તમે મને ઘડીએ ઘડીએ કરો. એટલે તમારી પાસે તમારે એક મિનિટ મારી વાત સાંભળો. તમારે મારી પાસેથી ઈ વસ્તુ કરાવી છે ફરજિયાત માટે કે તમે મારા ઉપર એસ્ટ્રોસિટી નાખી શકો. એટલે શું છે ખબર છે? કાલે મેં એને કીધું તારે એસ્ટ્રોસિટી નાખવી છે. હું કદાચ અંદર વયો જઈશ તો મને કાંઈ ફેર નહીં પડે. હું મારા ધર્મ ઉપર જઈશ અને હું અંદર જઈશ ને તો મારી પાછળ આખો સનાતન ધર્મ ઉભો થઈ જશે કે ભાઈ અમારા ધર્મ આટલું થઈને ગયો તો બધા પોલીસ સ્ટેશને પહોંચી જાય મારો આખો ધર્મ. એટલે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે એનું એવું છે કે એ આવી રીતના બધાની હળી કરીને તમારા જેવા જે નાતના આગેવાન હોય ને, તમારી નાતના આગેવાન ને તમારી નાત જે હોય ને એને આ બધું દેખાડવા માંગે છે. એટલે તમે અને હું એટલે હું અને તમારી આખી નાત ભેળાઈ જાય ને એ આખો બહાર નીકળી જાય. સમજાણું તમને? એનો ઈરાદો એનો મકસદ રહ્યો ને એનું આ છે કે તમારી નાત અને હું
આપણે અલગ અલગ આખા એક બીજા હામામાં તલવારો લઈને થઈ જાય. સમજાણું તમને? આ એનું કરવાનું એનું આ છે. હવે સાંભળી લેજો, મારા શબ્દ સાંભળો. હા બોલો. હવે આમ આપણે આવી હતા હિન્દુમાં કે શેમાં આવી એમ એ મને જવાબ દે. આપણે ઈ જ હું તમને કહું છું, પણ આ છે ને આ 60-40 માણસ છે, આને સમજતો જ નથી તમે. અને હું તો અને તો એક મિનિટ હવે મારી વાત સાંભળો. તમે રેકોર્ડિંગ સાંભળ્યું ને તો તમે એ સાંભળ્યું હશે કે ભાઈ તમારી નાઈટ તો અત્યારે એટલી એજ્યુકેટેડ થઈ ગઈ છે ને કે ઈ આવામાં ક્યાંય પડવા જ નથી માંગતી. એમ નહીં તો આવા સારા મુદ્દા જોવાય આપણે કે ભાઈ આ માણસને કોઈ નાતનો વિરોધ નથી, આ માણસને સમાજનો વિરોધ નથી. આપણે ઈ જો અને આનું કારણ આવડો આ જે બધું કરે છે ને એની પાછળ એક જ છે કે તમે હું અને તમારી આખી નાઈટ આપણે ભીડાઈ જાય અને ઈ બહાર નીકળી જાય. કેમ કે જો આટલું વડીલ સમજો છો તમે મારી વાત સાંભળો. એક મિનિટ સાગઠિયાભાઈ મારી વાત સાંભળો. હવે હું મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ઈ માણસ રહ્યો ને કે અત્યારે તમે છો, જેમ કે અત્યારે માની લ્યો કે મારા ધર્મ વિશે અત્યારે કોઈ મને કીધું છે તો મને કેટલા બધા ફોન આવી ગયા છે કે ભાઈ કોણ છે આપણા ધર્મ વાળો. એટલે હું એને શું કહું કે ભાઈ હું મારી રીતે બોલી લઈશ, તમારે કઈ નથી કરવું. એટલે પણ જ્યાં તમારી નાતની વાત આવે ને એટલે ત્યાં શું થાય કે તમારી નાત ઉપર આખું બોલી ગયા કોક. હવે હું તમને એમ કહું ને કે તમે મારી નાત ઉપર ન બોલતા, નકર હું તમારી નાત ઉપર બોલીશ. હું તમને એમ કહું ને એટલે તમને ખબર છે કે આનું મગજ જ્યો છે, હું આની નાત ઉપર ઘડીએ બોલ્યા રાખીશ ને એટલે આ મારી નાત ઉપર બોલશે, અને આ મારી નાત ઉપર બોલશે ને એટલે હું સીધું રેકોર્ડિંગ નાખી દઈશ. એટલે આખી મારી નાત રહીને એને સંભાળી લે, મારે કાંઈ જોવાનું નહીં. સમજાણું તમને? એનું છે મનમાં. ભલે હું તમારા જે તમે બોલો એમાં હું હા પાડું, ના નથી કહેતો, પણ કહેવાનો ભાવ જ છે કે હાલો એક નાઇટમાં થયો બરાબર, પણ એ આવો તો તમે ભારતમાં ક્યાં એમ પૂછો છો? હે તમે બે બોલો છો એ જ કહું છું. જો હવે એક વસ્તુ હા તો એનો જવાબ તમને આપી દઉં કે તમે તમારી નાત અને હું આપણે બધા સનાતન ધર્મમાં આવી છીએ, પણ ઈ નાસ્તિક છે, એના મોઢે બોલે છે એટલે ઈ એકયમાં નથી આવતો. તો એમ નહીં, ગાંડો હોય ગાંડો બરાબર છે, એ ઘરના ગાંડો કરતા હોય ને બહારથી ઠામ લઈ આવીને અંદર નાખ દે, એ બુદ્ધિશાળી કહેવાય. એમાં તમે સમજો કે ન સમજો? વાત સાચી છે તમારી. હાલો આપણે એ ટ્રાય કરશું. આપણને ઈ કઈ નથી, તમે કહો છો મને ઓલું કઈ નથી, પણ હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે એનો અત્યારે વડીલ સાંભળો, મારું કહેવાનું શું થાય છે કે તમને કીધું તમારે નહીં તે આ લોકો શું વિડીયો સાંભળ્યો, મેં સાંભળ્યું એટલે મેં તમને ફોન કર્યો. બરોબર બંધારણ હિસાબે બરોબર અને મિત્ર તારીખે મારે તમારે કાંઈ નથી એકાબીજાને ભાગ લેવા કે નથી આપણે કોઈને બાપે મેળવ્યા વેર. બરોબર છે. હું ઈ જ કહું છું. હવે મારે તમારી નાઈટ અરે હું વેર હોય તો હું તમારી નાઈટ નું ખરાબ બોલું કયો જોઈ, અને હું તો અમુક નો એમ બોલ્યો છું કે ભાઈ તમારી નાઈટ તો અત્યારે એટલી એજ્યુકેટેડ થઈ ગઈ છે કે ભાઈ અમે બ્રાહ્મણ માં નો અમારા બ્રાહ્મણ ના છોકરા તમારી નાઈટ થી પાછળ રહ્યા છે એજ્યુકેશન માં અત્યારે. અરે ઈ તો ભાઈ રહેતા હોય તો એને આગળ જાય તો એને સુખ શાંતિ મળશે. હા એટલે ઈ જ હું કઉ છું કે આપણે ઈ એવું સારું બોલ્યા છીએ. ઈ કા નથી પકડતો કેમ કે ઈ રેકોર્ડિંગ નહીં નાખે. ઈ શું કામ નહીં નાખે ખબર તમને? કે આપણને ખાલી આ તમારા સમાજને ગેરમાર્ગે દોડવાનો આનો પ્લાન છે. એટલે તમે ને હું આપણે ભેળાઈ જાય. સમજાણું તમને? અને તમને ઈ સાચો લાગવા માંડે. સાંભળો તમે એટલું સમજો છો, તમે ને અમે ભેળાઈ જાય તો તમે ઈ ભાઈ નથી બોલ્યા, તમે બોલો છો તો તમે એની ગુણે તો ખરા ને એવું આમ શબ્દમાં. હવે જો હા હવે એક વસ્તુ કહો, હવે તમે સનાતની છો, તમે એમ કહો છો કે તમે સનાતન છો બરોબર છે. એક મિનિટ ના હું તમારી વાતનો જવાબ દઉં છું. તમારી વાતનો જવાબ, તમે સનાતની છો? તમે સનાતની છો? હમણાં તમે કીધું કે અમે સનાતનમાં જ આવી બરોબર. તો હા એક મિનિટ હા બરોબર છે. તો સનાતન ધર્મ એમ કે છે કે તમારી કોઈ હળી કરવા આવે ને એટલે તમારે એને મૂકવાનો નહીં. તમને કોઈ ગાળ દે એટલે તમારે એને મૂકવાનો નહીં. ઈ ધર્મ તો કજિયા વાળો ખરો ને. ઈ આખો સનાતન ધર્મ એટલે એવું કે હું અત્યારે તમારી પાસે આવીને તમને બે ઝાપડ મારલો, તમે અદબ પાડીને ઉભા રહેશો. સનાતન બોલતા આવડી ગયું છે. એક મિનિટ હવે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. તમે હું અત્યારે તમને આવીને બે ઝાપટ મારું, તમે અદબ પાડીને ઉભા રહેશો? બસ ખાલી એટલો જવાબ આપો મને. તમે સનાતન નો ઉપયોગ કરીને આવા સમજાવ એટલે સનાતન માં આવું કે લખેલું નથી પણ લખેલું નથી નહીં એટલે તો શું એટલે એમ નહીં. તમે એમ કહો છો કે સનાતન ધર્મી હોય એને તમે બે ઝાપટ મારી લ્યો એટલે અદબ પાડીને ઉભા રહીએ, તમે એવું સમજાવવા માંગો છો?
નહીં એમ નથી કેતો હે? સનાતન તો એનો મતલબ તો તમારી વાતનો મતલબ તો ઈ જ થયો. લે તો કે મતલબ એ થયો તમે પાછા એમ કહો સનાતની બરાબર. હા. સનાતન વાળા પેલા તો કે બાંધવા ગયા નથી. પેલા મારી વાત સાંભળો, પેલા મારી વાત સાંભળો. હું ખાલી એટલું જ કહું છું કે હું અત્યારે તમારી પાસે આવીને તમને બે ઝાપટ મારું તો તમે અદપ વાળીને ઉભા રહેશો, હા કે ના કયો? ક્યાં કારણે મન મારો? ના ઈ જ કહું છું. હું ખાલી ઈ જ કહું છું. તો આ કયા બાને મારા ધર્મનું ઓલું કરે? તમે એમ કહો છો ને કે હામાં ગાળું બોલો છો, તો ઈ મને ગાળું દે, તો હું ગાળું દેવાનો જ છું ને, સ્વાભાવિક છે. અરે ઈ હું નથી કેતો, તમે પછી એમ કહો છો કે હાલો. તમે એમ બોલ્યા ને કે ઈ તમે તું ગાળું બોલે છે ને તમે મને એમ કીધું ને કે તમે શું કામ એને ગાળું બોલો છો, તો ઈ મને ગાળું દે તો હું ગાળું દેવાનો જ છું. તમને નથી મેં કીધું બે શું કામ બોલો, તમે હજી ભાવ છે ને સાંભળીને પછી બોલો વડીલ. હા તો હું એનો જવાબ દઉં કે ઈ મને જ્યાં સુધી દેશે ત્યાં સુધી હું દેવાનો જ છું ભાઈ. આ ચોખ્ખી વાત છે. એટલે હવે ઈ અમને અહીંથી હાથદા કરે ને તમે તમારા હાથદા કરો એટલે આ ભારત દેશનું બંધારણ ટકી જાય. ના વધારે લાંબુ નહીં હાલે. એને તો ખાલી આ શું છે કે તમારા ધર્મનું આડ લઈ, એસ્ટ્રોસિટીની આડ લઈ અને એને આ બધું કરવું છે કે એક એસ્ટ્રોસિટીનો આપણે એક કાયદો એવો છે, એટલા માટે થઈને એને એસ્ટ્રોસિટીનો ફાયદો ઉઠાવીને આ બધું કરવું છે. એને કેટલાય માણસો ઉપર એસ્ટ્રોસિટી કરી નાખી છે અત્યાર સુધીમાં, કેમ કે એનું કામ જ આ છે તમારા સમાજને ગેરમાર્ગે દોરવાનું. અરે હું એ કહું છું હાલો તમે જે કહો હું તમારા શિરોમાન્ય રાખું છું. હા એટલે હું ના નથી કહેતો. હા એટલે હવે આ જે રહ્યું આ કેદી પૂરું થાય એટલે અમે છે ને થોડું કલપ ઓછી કરી. તમે એને કહી દો કે ધર્મ વિશે બોલવાનું બંધ કરી દે. હવે હું તમારી માણસાઈ ચેક કરું છું. તમે ક્યારના એમ કહો છો ને કે હું સનાતની છું, તો તમારો લોહી નથી ઉપડતું કે આપણે રામ ભગવાનને આમ કે ચાલો મને એનો જવાબ દો. પણ હવે હું કહું હવે તમે હવે એનો મને જવાબ દો. સાંભળો, તમને ખબર પડી ગઈ કે આ ઉંમર વાળા છે બરાબર છે, એ તમને ખબર પડી ગઈ. હું ના નથી તો કહેવાનો મારો ભાવ શું છે તમે એ મોટભાઈ સમજતા નથી. તો તમને મારે શું વડીલ કેવું? પણ બસ તમે મારું આટલું સમજી લ્યો કે તમે જેમ મને ફોન કર્યો છે તો તમે એને બેહાડી તમે અને તમારી આખી નાત ભેગી કરો તમે કે આપણી નાતને બદનામ કરવાનું કાવતરું છે આ. હવે તમે સાંભળો, હવે જેટલે હું નામ દઉં તમે કોઈને ઓળખતા તો હોય છે નહીં. હું કોઈને નથી ઓળખતો. એનું કારણ શું છે કે હું આવામાં ક્યારેય પડવું જ નહીં, પણ આ તો ભાઈ ધર્મ વિરુદ્ધનું આવ્યું ને એટલા માટે મારે પડવું પડ્યું. બરાબર. હા તો હવે એને આ મુદ્દે વાંધો થઈને તમને હિસ્ટોરી તો કીધી ને કે ભાઈ વાંધો આ પડ્યો ને મેં આ પુસ્તક ખોલી. હા પણ હું તને એ જ કહું છું ભાઈ, હું શું કહેવા માંગુ છું તમને કે તમને અત્યારે મારાથી વાંધો પડ્યો છે કે હવે વાંધો નથી, તમારાથી વાંધો જ નથી. નહીં હું તમને સમજાવું છું, દાખલો આપું છું, દાખલો. હા બરાબર, બોલો. હવે હું અત્યારે મને તમારાથી વાંધો પડ્યો છે, તમે મારી મા બેન નો કોઈ ફોટો તમે એમને મૂક્યો બરોબર છે, મને તમને તમારાથી વાંધો પડ્યો છે, એ વાત મોટી થઈ ગઈ મારી માટે બરોબર છે. તો હું તમારા ઉપર તમને હું આવીને ઝાપટ મારી લઉં, તમને મારે કાપવો હોય તો હું કાપી નાખું, પણ હું તમારી નાત ઉપર ન બોલું ને તમારા ધર્મ ઉપર ન બોલું. બસ હું આટલું જ કહું છું. સાચી વાત છે મારી? હાલો એ સાચી વાત છે. એટલે આમાં તમે બોલો છો કે હું મારી લઉં ને આમ કરી લઉં, તો ઈ કીધા વગર મારવાનું કારણ શું? પણ એમ કોને કીધા વગર? શું કીધું? તમે કાંઈ પણ પ્રશ્ન કરો છો બરાબર, હું ના નથી પણ કહેવાનો મારો ભાવ શું છે કે એમને એમ તો કોઈ વસ્તુ બનતી નથી બરોબર. હવે હાલો તમે આટલું મને એમ કહો છો કે એમને કોઈ વસ્તુ બનતી નથી, તો આની પેલા તમે કોઈ દી આની પેલા કોઈ દી તમે મારું નામ સાંભળ્યું હતું? આ વસ્તુ હું કામ વચ્ચે આવ્યો? કઈક બન્યું હશે તો વચ્ચે આવ્યો હોઈશ ને, એ સમજો તમે. અરે હું સમજુ છું. એવું નથી સમજતો. પછી શું તમને શું છે તો કહેવાનો ભાવ શું છે કે આવું આપણે બેઠા પતાવી લેવાય, એને બોલાવીને કાલ ભાઈ આ તને વાંધો શું છે, વાંધો છે તમે હવે ઈ કઈ કહે મને કહે છે. એટલે મારું કહેવાનો ભાવ શું છે કે બેહાડીને એકાબીજાને સમજાવાય કે ભાઈ આનો આ ભાવ. તો તમે કયો એને કે આ જો હવે આમાં સમજાવવાની વાત એને કહી દો કે આ બધું બંધ કરી દે અત્યારે. પણ હવે બંધ આને ઉછરાયો પેલા કોને નથી? તમે ઉછરાયો નથી મેં ઉછરાયો, સાંભળી લેજો વડીલ. બરોબર છે. બરાબર. હવે આ નાગદન આહિર, એક કરણ સાથળિયો, બરોબર, એક અકુ કાઠી, બરોબર. આહાદેન ને ફોન કર્યા એવું નથી, એને તમારે પૂછી લેવાનું કે કાલાવડથી ગેલા બાપાએ તમને ફોન કર્યો તો સમજાવ્યા હતા બરાબર. આપણે જો માણા હોય ને એને સમજાવવાનું કરી
બાકી તો ભાઈ ઓલા વાંચી વળે કે ગમે એવો કિલ્લો ખોળો એ ગધેડો જ કહેવાય, એ માણા નો કહેવાય અમારી ભાષામાં. હા ઈ વાત સાચી છે તમારી. તો હવે મારું તમે આ બધાને ફોન કરી લીધા છે તો મારું એટલું તો નિવેદન તમે માન્ય રાખો કે તમારી નાત ભેગી કરીને તમારા જે આગેવાન છે એ લોકોને કયો કે આને આપણી જાતને બદનામ કરે છે, એટલું તો કરી શકો ને તમે. સાંભળો, એને મેં કીધું હા. મને કહે છે ઈ લોકો આટલા છે ને હું એકલો છું ને મને એકલા દબાવવા માંગે છે. હા બરોબર છે, બરોબર. હવે હું તમને એમ કહું, હવે એનું કામ જ ઈ છે કે ઈ તમારી નાત પાસે ભોળો ને એકદમ બની જવું છે, કેમ કે તમારી નાત આમાં આખી વચ્ચે કૂદી જાય એટલા માટે એને કરવું છે જી. સમજાણું તમને? એને કરવું જ ઈ છે. હાલો એને કરવું તમે કયો છો, હાલો હા. નથી કરવું. હું કહું એને તમે એને ઉકેલી આવી દો તો આપણે એને બંધ કરાવી દઈએ. આજે તમને કાંઈ દુખાવો હોય તો હા આપણે દવાખાને જાય તો દવા દે કે ઘીરે બેઠા દવા આવી જાય. હા તો મેં તો તમને કહી દીધું મારું પ્રોબ્લેમ જે હતી બરાબર છે. હાલો કે મારે આ જોઈએ છે. એને દુખાવો આ ને તારથી છે. હા ભલે એનાથી હોય, મને દુખાવો ક્યાંથી છે તમને ખબર પડી ગઈ ને. એને કઈ કે તને 4 થી દુખા છે, એક જ મેં હું તમને કેમ કહું કે એને માની લ્યો કે મારા એકલાથી જ દુખાવો છે તો ઈ મને ભલે ને મા બેન અમારી ગાળું દઈને વિડીયા બનાવે, મને એનાથી કાંઈ પ્રોબ્લેમ નથી. પહેલા મા બેન ને હું પણ પેલા મારી વાત સાંભળો, હું તમને દાખલો દઉં છું, તમે કાં સમજતા નથી દાખલામાં. હા એ તો હું સમજી ગયો. એને જેની યાર પ્રોબ્લેમ છે એની પર્ટિક્યુલર વ્યક્તિને લઈને તું હાલ ને, તું આખા તારા સમાજને શું કામ નાખવા માંગે આમાં? એટલે ઈ નથી માંગતો. હા ઈ જ કહું છું કે ઈ નથી માનતો તો તમે સમજાવો તમારી નાતનાઓને, કોકને આગળ રાખો. હું આ વસંતભાઈ નો મારી પાસે નંબર નથી, નકર તમારી પાસે હોય તો મને મોકલો, હું વસંતભાઈ હારે વાત કરું કે વસંતભાઈ આ બધાને સમજાવો તમે. જો કે વસંતભાઈ કહી દઈએ કે આ ગાંડો માણા, વસંતભાઈ એક વખત એની યાર વાત કરે દઈએ કહી દઈએ કે આ ગાંડો હે, મગજ વગરનો હે. આ તો એ મગજ વગરનું હોય તો તમ તારે ઠેકે લાવી દો ને મગજ. અમે એમાં નાઈ નથી કહેતા, પણ કહેવાનો ભાવ શું છે કે મા બેન નો લેવો તમારો આભાર, બીજું તમે ના 100% ના કાકા હું ધ્યાનમાં રાખીશ, જે પણ ઈ જ્યાં સુધી નહીં બોલે ત્યાં સુધી હું નહીં બોલું. 100% ચાલો. કદાચ સાંભળો, ભલે હું મોટો છું હાલો તમારાથી, ભાઈ નથી, તમે કદાચ દારૂ દેવો તો દુનિયા તો ન્યાય કરશે ને. પણ હું નહીં કાકા, હું ખાલી એટલું જ કહું છું, જ્યાં સુધી નહીં બોલે ત્યાં સુધી હું નહીં બોલું. ચાલો. અરે તો તમે યાર એક ને એક વાત કરો. હું શું કઉ છું, કાકા મને ગાડી કાઢો, હું નહીં કાઢું તો દુનિયા ન્યાય એ તમારો. કાકા હવે એનો જવાબ આપી દઉં તમને હું કે બોલો. આમાં છે ને 1 કરોડ માંથી એક જ માણસ તમારા જેવો હોય ઠંડા લોહીનો. અમારા લોહી ઠંડા ન હોય, અમને કોઈક તુકારો દે ને એ સહન ન થાય કાકા. તો ગાળ તો સહન નો જ થાય અમારાથી હો. તમે એમ કહો છો કે અમે ગાળું સાંભળીને બેસી જાય તો એ વસ્તુ ખોટી છે. આમેથી કહું છું કે તમારે જેવી ગાળું પણ ઈ જ કહું છું કે 1 કરોડ માંથી એક જ જણો તમારા જેવો હોય, પણ બધાય તમારા જેવા ન હોય છે. હું તમારા જેવો નથી, હું તમને એમ કહું છું. હું કોઈનો તુકારો સહન ન કરી લઉં, એમ કહું છું હું તમને. સમજો છો તમે? એમ કહેવા માંગુ છું હું તમને. તમારી વાત મુદ્દાની છે. કેમ કે તમારું લોહી ઠંડુ છે તો એનો મતલબ એવો નથી કે મારું લોહી ઠંડુ જ હોય, મારું લોહી ગરમ જ હોય. સમજો છો તમે? એ વાત તમારી માન્ય રાખવી છે, પણ આ લોહી છે ને ભાઈ, અમને તો એટલી ખબર પડે છે કે આ લોહી મા બાપ ને હાથે અસર કરાવે. ગરમ રાખો તો ભાઈ મારી ભાષા. હા અસર કરાવે એ પછી પાછળનું જોવાનું છે, જે થાય એ જોવાનું હોય. પાછળ જે થવાનું હોય એટલે તમે એમ માનો છો કે કોક આપણને ગમે એ કઈ કહી જાય, અથવા તો કાલ સવારે આપણા ઘરે વાત આવી જાય કે હલે તારી ઘરવાળીને મોકલી દેજે મારી પાસે, એટલે આપણે અદો પડી ના ના હો ભાઈ હું કાંઈ નહીં બોલું, તમે તમારે લઈ જાઓ, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ મારી ઘરવાળી. એટલે આપણે એમ ઊભું રહેવાનું એમ. કાકા તો તમે ભૂલી ગયા, તમે એના માટે મને ફોન કર્યો હોય તો બીજી વાર ફોન ન કરતા હો, કેમ કે આપણાથી ઈ ન થાય. એવું નથી, મેં તો હા એમ આપણાથી ઈ ન થાય. કાલ સવારે અત્યારે એટલું એનું સાંભળી લો એટલે કાલ સવારે ઘરે આવે કે હાલ તો મને મોકલતો તારી ઘરવાળીને, એટલે મારે હું ઘરવાળીને મોકલી દેવી એમ. અરે રેવા દ્યો કાકા, રેવા દ્યો. વડીલ એવું કે બહેનું કોઈ કર્યું આ થાય જ આ વસ્તુ. તમે દારૂ એક વખત સાંભળી લ્યો ને એની, એટલે ઝાપટ મારવા ઉપર આવે, ઝાપટ મારવા ઉપર આવે ને ઝાપટ ખાઈ લ્યો ને એટલે ઘરે આવે ઝાપટ મારવા. અને ઘર ઉપર વાત આવે ને એટલે ગમે એવો બાયલો માણા હોય ને એનું લોહી ગરમ થઈ જાય. બરોબર? કાયદા રીએ બાયું રહ્યું ને ભાઈ, દીકરીયું બેનું બરાબર માવતર હંધાય સ્વતંત્ર છે. બરોબર છે, સ્વતંત્ર છે એટલે આપણે સાંભળી લેવાનું. ભલે તમે ઉદાહરણ દો છો હારા માણા ભાઈ, અમે તમને બીજું તો શું વડીલ કહી. એ સારું કાકા, ચાલો કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે. હા જય સનાતન.